ગિરનારી જોવા માટે નથી, ગિરનારી જાણવા માટે પણ નથી, ગિરનારી માણવા માટે છે. ગિરનારી અનુભવનો વિષય છે અને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બધું બાહ્ય દેખાય છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે આંતરિક ની જે વાતો છે એ અનુભૂતિની હોય છે અને અનુભૂતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખોટું છે. આમ જોઈ રહ્યા છો કે એક શિવરાત્રિનો માહોલ છે, ગરવા ગિરનારનું સાનિધ્ય છે અને ચારે તરફ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. મહાદેવ ગિરી બાપુ આપણા સાનિધ્યમાં છે, અવધૂત આશ્રમ ભવનાથ ક્ષેત્રની અંદર. બાપુ શિવરાત્રિનું જે માતમ છે એ આપણે વાતો કરી અનેક કાર્યક્રમમાં. અત્યારે તો માહોલ જે ફિલિંગ થઈ છે ને એ વાત કરવી ડાયરેક્ટ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની આ પવિત્ર ભૂ છે જ્યાં દત્ત અને દાતાર ભક્ત કવિ નરસિંહ મહેતાની આ તપસ્થલી છે અને આ તપસ્થલીમાં અનેક સિદ્ધો સંતો મહાપુરુષોએ સાધના તપસ્યાને આરાધના કરી છે. જ્યાં નરસિંહ મહેતા માટે ભગવાન કૃષ્ણ 52 વખત આવ્યા છે. આ ભૂમિ છે એ ભૂમિને જે કંઈક ઓરા, કંઈક ઉર્જા, કંઈક અનુભૂતિ જુદી છે. ગિરનારી જોવા માટે નથી, ગિરનારી જાણવા માટે પણ નથી, ગિરનારી માણવા માટે છે. ગિરનારી અનુભવનો વિષય છે અને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બધું બાહ્ય દેખાય છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે આંતરિક ની જે વાતો છે એ અનુભૂતિની હોય છે અને અનુભૂતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખોટું છે. શિવરાત્રિનો મેળો છે, તમે જોયું છે કે અનેક 200થી વધારે અન્નક્ષેત્રો બહારથી આવે છે. 200થી વધારે અન્નક્ષેત્ર ભવનાથ તળેટીના આશ્રમો છે. દરેક જગ્યાએ હરિહર હરિહર. હવે હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે શિવ. આખો દિવસમાં હજારોની, લાખો અને કરોડોવાળા મંત્રોનો ઉદ્ભવ થાય છે, સહજ થાય છે. પછી એના સામે એટલી જ સંતવાણી છે, આની એટલી સામે રોજ આ ધૂપ દીપડા આરતી થાય છે. આ કારણે થઈ અને આખું જે વાતાવરણ છે એ આધ્યાત્મિક વાતાવરણ છે અને આધ્યાત્મિક વાતાવરણ એક ઓરા છે અને એ ઓરામાં જે વ્યક્તિ આવી જાય એ સહજ છે. તમે અત્તરની દુકાનમાં જે આવો અત્તર લ્યો નહીં કાંઈ નહીં પણ સુગંધિત તો થઈ જ જાઓ. એવી જ રીતે આ ઓરા જ એવી છે અને એ ઓરામાં જે વ્યક્તિ આવી જાય છે એ સહજતાથી પોતાના આનંદની અનુભૂતિ કરે છે, શાંતિની અનુભૂતિ કરે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે અને એનું નામ જ શિવરાત્રિનો મેળો છે. શિવરાત્રિના મેળાઓ ગ્રામ પંચાયતથી લઈ અને અત્યાર સુધીના અનુભવ્યા છે, અમે જોયા છે, અમે પણ જાણ્યા છે ને માણ્યા છે. વર્તમાન સમય સ્થિતિ બદલાણી છે. એ વખતે આટલી પબ્લિક નહોતી, આટલી સગવડતા નહોતી, ટેકનિકલ યુગ નહોતો. એની સામે સરકારે પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. આપણે કાલે પણ પરમ દિવસે જોઈએ છે માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા, એ પણ ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ સુધી પેદલ આવ્યા છે. ગઈકાલે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવ્યા, એ પણ પેદલ આવ્યા છે. દરરોજ માટે જૂનાગઢના ધારાસભ્યથી લઈ કલેક્ટર, મેયરથી લઈ અને બધા જ લોકો પેદલ આવે જ છે અને એનું કારણ એક જ છે કે ભવનાથની જો કોઈ મોટી સમસ્યા હોય તો એ પાર્કિંગની છે. વાહન તો તમે આવી જ ગયો પણ પછી પાર્કિંગ ક્યાં કરો એક વાત છે. પછી ગાડીમાં બેઠા બેઠા કોઈ દિવસ મેળો થતો નથી અને એ મેળો કરવો હોય તો એને કહેવાય કે ઓસરીમાં ઘોડા ખેલાવા જેવી વાત છે. એટલે ઓસરીમાં કંઈ ઘોડા ખેલવાય નહીં. ઘોડા ખેલવાય તો મેદાનમાં જ જવું પડે, એના માટે મેદાન જોઈએ. મેળો કરવો હોય તો મેદાનમાં જવું જોઈએ. હવે મેળોય કરવો છે અને હેઠું ઉતરવું નથી, આ બે વાત કદી હાલતી નથી. ત્રીજી વાત છે, ગિરનારની જે પરિક્રમા છે એ 36 કિલોમીટરની છે. જો 36 કિલોમીટર માણસ હાલે તો આ 3 કિલોમીટર જ છે. તો 3 કિલોમીટર માણસ હાલી જવો જોઈએ. એના માટે હાલવો જોઈએ. લોકોની સુખાકારી છે, એમાં લોકો ચાલે છે. રસ્તામાં સરસ મજાના ભારતીય સંસ્કૃતિ અને ધર્મને ઉજાગર કરતા ચિત્રો છે, સેલ્ફી પોઈન્ટ છે, અન્નક્ષેત્રોવાળાએ સરસ મજાની ચા પાણી નાસ્તો બધી જ વ્યવસ્થા છે. સિનિયર સિટીઝ બાઇકથી લઈને પોલીસ વિભાગના પણ વાહનો છે જ, નથી એવું નથી, કદાચ તમારા ભાગમાં નહીં આવ્યો હોય પણ એ છે જ વ્યવસ્થા. એટલે આપણે જ મેળો જ કરવા આવ્યા છો. ક્યાંક થોડી ઘણી અગવડ કદાચ લોકોને પડતી હશે પણ એ થોડીક સહની કરીને, જો આટલા બધા સાધુઓ ક્યાંથી આવી અને આ ધૂણા દખાવીને 4 દિવસ સુધી પોતાની સાધના કરતા હોય તો મારી દૃષ્ટિએ ભગવાન શિવના દર્શન કરતાં આવવું હોય તો કોઈ એવું લખ્યું છે કે સંત મિલન કો જાઈએ તો જ માન મોહ અભિમાન તાકે પા ભાગત ધરત કોટી યજ્ઞ સમાન. આ શાસ્ત્ર પ્રૂફ વાત છે. સંતોને મળવા માટે તમે શ્રદ્ધા અને નિષ્ઠાથી એક પગલું ભરો તો 1 કરોડ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો 3 કિલોમીટર હાલજો, તમે ઘણા બધા યજ્ઞો કરી શકો છો જો તમે ખરા હૃદયથી, પૂરી નિષ્ઠાથી અને પૂરી શ્રદ્ધાથી દર્શન માટે જો આવતા હો તો. પ્રદર્શન માટે આવતા હોય તો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. આ વિશેષ શિવરાત્રિ સંવાદની અંદર આવ્યા. આપનો બાપુ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.